પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર 310 ઉપર આપણે આ વિષય છે શ્રીનાથજી નિકુંજ નાયક અને પ્રભુ શ્રી ગોપાલાલ રાસ રસિક રસ નાયક. ઈ પ્રસંગમાંથી એ પ્રસંગ તો આપણો બહુ મોટો છે, પણ એમાંથી બે ફકરા જ લેશું જે આ વિષય બાબતે આવી જશે અંદર ફકરાની અંદર. તો એ વિશે આપણે લઈશું કે રઘુનાથજીએ ગુસાઈજીનો જશ ગાયો અને તે સાંભળીને ગુસાઈજી તથા શ્રીનાથજી ઘણું પ્રસન્ન થયા. રઘુનાથજી નાના હતા ને ત્યારે મંજુષા માનાએ કરીને ગુસાઈજીએ સિંગારની પેટી મંગાવી હતી. 5 વર્ષના એ છે. આ પ્રસંગ આપણે બધા જાણીએ છીએ, એટલે આપણે આનું અનુસંધાન માત્ર આવી જ રીતે લઈશું કે એ વખતનો પ્રસંગ છે કે એમને સંસ્કૃત આવડતું નહોતું. પછી ભીતરમાં ગયા, કાંઈ મળ્યું નહીં, સમજાયું નહીં કે મને શું લેવા મોકલ્યા છે. ત્યારે વલ્ભાચાર્યજી પ્રગટ થયા અને એમણે આજ્ઞા કરી. એમના પ્રતાપ બળે એ બહાર પધાર્યા ત્યારે ગુસાઈજીનો જશ ગાતા ગાતા પધાર્યા, એનો અહીંયા ઉલ્લેખ છે. એટલે એ વખતે ગુસાઈજી અને શ્રીનાથજી બંને પ્રસન્ન થયા. રઘુનાથજીને કહ્યું કે અમો તમારે ગ્રહે લાલ સ્વરૂપે પ્રાગટ્ય લેશું. તે વાયક નિકુંજ નાયક શ્રીનાથજી દ્વારા રાસ રસિક રસ નાયકે કહેવરાવ્યું તે શ્રી ગોપાલ. અને શ્રીનાથજીએ કહ્યું કે પહેલા તમારો જન્મદિવસ પછી અમારો જન્મદિવસ. એમ વાત પ્રસંગ સાંભળી રઘુનાથજી ઘણું પ્રસન્ન થયા અને મહાવાયક ફલિત થવાની ઈચ્છાએ કરીને પોતાને ઘણો આનંદ થયો. શ્રીનાથજીને કુનવારો કરીને ભોગ સામગ્રી ધરાવી પોતાનો મન મનોરથ પૂર્ણ કર્યો અને રઘુનાથજી પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા અને કહ્યું એસો ભાગ્ય કહું કો ભૂતલ મેં ન હોય ગો. રઘુનાથજી ખૂબ પ્રસન્ન થયા છે અને કહે છે કે આવું ભાગ્ય કોઈનું નહીં હોય ભૂતલમાં. હવે આ પ્રસંગમાં આપણે એક ફરીવાર વાક્ય લેવાનું છે, ધ્યાન દોરવાનું છે કે શ્રીનાથજી વાયક કરતા છે, પ્રભુ શ્રી ગોપાલાલજીએ કહેવરાવ્યું છે એવું વાક્ય આવ્યું. એ પ્રસંગ ફરીવાર આ વાક્ય લઈએ આપણે કે અમો તમારે ગ્રહે લાલ સ્વરૂપે પ્રાગટ્ય લેશું એવું વાયક નિકુંજ નાયક શ્રીનાથજી દ્વારા રાસ રસિક રસ નાયકે કહેવરાવ્યું તે પ્રભુ શ્રી ગોપાલાલ. પ્રભુ શ્રી ગોપાલ, પ્રભુ શ્રી ગોપાલ આટલો શબ્દ છે. એ જે ગોલોકધામનું મૂળ સ્વરૂપ છે, એ ગોલોકધામના જે સ્વરૂપ છે એનું નામ પણ શ્રી ગોપાલ છે. આપણે અગ્નિકુમારોનો જે પ્રસંગ આવે ને પુષ્ટિ સંહિતામાં જ છે કે અગ્નિકુમારોને વરદાન મળ્યું. ત્યારે જ્યારે અગ્નિકુમારોને રામચંદ્ર ભગવાનજી ને સીતાજી સાથે દર્શન થાય છે ને ત્યારે અગ્નિકુમારોને પણ સ્વરૂપ નિષ્ઠા થઈ જાય છે અને ત્યારે પણ એ બોલી ઉઠે છે કે આ તો વેણુ વેત્ર વગરના ગોપાલ પ્રભુ છે. એટલે કે ગોલોકધામનું જે મૂળ સ્વરૂપ છે એનું નામ ગોપાલ છે. એટલે તો આપણા ઠાકોરજીએ પ્રાગટ લઈને નિજ નામ પોતાનું નામ જ ધારણ કર્યું એવું વાક્ય આવે છે. એટલે હવે અહીંયા ફરીવાર આપણે એ ધ્યાન રાખીએ કે નિકુંજ નાયક શ્રીનાથજી દ્વારા રાસ રસિક નાયકે કહેવરાવ્યું તે શ્રી ગોપાલ. એટલે કે શ્રી ગોપાલ ગોલોકધામનું મૂળ સ્વરૂપ એમને શ્રીનાથજી દ્વારા વાયક કહેવરાવ્યું છે કે તમારા ઘરે પ્રાગટ્ય લેશું લાલ સ્વરૂપે. એટલે પહેલા તમારો જન્મદિવસ, એટલે પહેલા પ્રભુ શ્રી ગોપાલાલજીનો 6ઠનો જન્મદિવસ, પછી અમારો જન્મદિવસ. અમારો જન્મદિવસ એટલે 8મે આવે છે એ અમારો જન્મદિવસ. કશોદાસ બોલે છે પાંચા બાબા ધન્ય ધન્ય તમે તો રંચકને મેરુ સમાન કરી દીધું. મારા મનમાં જે ખુલાસો કરવાનો હતો તે પણ તમારી વાતના પ્રસંગે થઈ ગયો છે કે શ્રીનાથજીએ કહ્યું કે પહેલા તમારો જન્મદિવસ પછી અમારો જન્મદિવસ. તો પહેલા જે જન્મદિવસ તે કયું સ્વરૂપ? એટલે જે 6ઠનું પ્રાગટ્ય થાય છે એ કયું સ્વરૂપ? એ પ્રશ્ન હતો કશોદાસના મનમાં. પણ હવે અહીંયા જવાબ મળી ગયો એવું સમજાવે છે કે તે વાત મનમાં ઘોળાતી હતી પણ મારા મનનું સમાધાન થઈ ગયું. મનનો સંશય ભાંગી ગયો, મન નિસંશય થઈ ગયું. શ્રીનાથજી તો વાયક કરતા છે અને શ્રી ગોપાલાલજી શ્રીનાથજીના સ્વરૂપે સર્વને દર્શન આપે છે. તમારે સ્વરૂપનું પ્રમાણ જાણ્યામાં આવે
એટલે ગોપાલલાલજી બધાને દર્શન કરાવે છે શ્રીનાથજીના સ્વરૂપે, પણ શ્રીનાથજી તો વાયક કરતા છે. પ્રમાણથી જ પ્રમેય સમજાય, પછી એકલું પ્રમેય જ રે. એટલે પ્રમાણ હોય તો મૂળ સ્વરૂપ સમજાય મારા વાલા, એમ સમજાવે છે અહીંયા. એક નિકુંજ નાયક અને બીજું સ્વરૂપ રસ નાયક. આમ સર્વાંતર પુષ્ટિ પુરુષોત્તમની લીલાને પણ રસિક કહી છે. તે રસિક લીલા કરી રહ્યા છે. વાહ વાહ વાહ, ધન્ય ભાગ્ય પાંચા બાબા. આ યમુનાજીના નિર્ગુણ જીવનું જૂથ, જે જૂથના જીવોનો સ્વયં પ્રભુજીએ ભૂતલમાં પધારીને અંગીકાર કીધો, એટલે કે ઠાકોરજી તો સ્વયં પોતે પ્રાગટ્ય લીધું છે. એ જ જૂથ આજ તમારા આંગણામાં બિરાજી રહ્યું છે. એટલે કે પાંચા બાબાના આંગણામાં સન્મુખ જે બિરાજી રહ્યું છે, પુષ્ટિ સંહિતાના મંડાણ વખતે એને ઉલ્લેખ કરીને કહી રહ્યા છે, તમો પણ ઘણા મોટા ભાગ્યના ધણી ઠર્યા છો. મહદની ગતિ અને મતિ મહદ જ હોય ને. કેમ વિનોદરાય, તમો પણ તે પંક્તિમાં બિરાજો છો. હવે પાછા વિનોદરાય પણ બોલે છે કે કશરદાસ, વાત પ્રસંગ તો ઘણો સારો થયો, જેવો વક્તા હોય તેવો થાય. અને વિનોદરાય થોડું હસ્યા. કશરદાસ, ઘણા જનની દાઢ વાળી હોય, તે બોલે તો માઠું લાગે, પણ તમારી દાઢ તો મીઠી છે. જે બોલે ત્યારે અમૃત ઝરે છે. એનું કારણ હું જાણું છું. મહારાજે તમને ચરવી તોગાર પધરાવ્યો છે. આ વાત વિનોદરાય કશરદાસને કરી રહ્યા છે. આટલો જ પ્રસંગ આપણે લઈએ. આની ઉપરથી આપણે એ જાણીએ છીએ કે આપણને આપણા પ્રભુ શ્રી ગોપાલાલ ઉપર સ્વરૂપ નિષ્ઠા થઈ જાય. આપણા પ્રભુ શ્રી ગોપાલલાલજી એ મૂળ સ્વરૂપ છે ગોલોકધામનું. એવો પ્રેમ આપણે ઠાકોરજી ઉપર ભર ભાર બેસી જાય અને સ્વરૂપ નિષ્ઠા થઈ જાય, એવો આ પ્રસંગ છે મારા વાલા. એટલે આપણા ઘરે આપણા માથે જે બિરાજે છે, આપણે કેવા ઠાકોરજીના શરણે છીએ, એ આ પ્રસંગ ઉપરથી આપણને જાણવા આવશે.